નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું માનસી સોની અને હું છું દીપિકા. સમાચારની શરૂઆતમાં વાત કરીશું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડા જિલ્લાના વિકાસના પ્રવાસે. ખેડામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે. કપડવંજ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું. 6.50 કરોડના ખર્ચે તૈયાર થયું છે જેપી મહેતા હોસ્પિટલ, જેમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ફાગવેલ ખાતે જાહેર સભામાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત થયું છે. કેબિનેટ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, મંત્રી સંજયસિંહ મહેડા હાજર રહ્યા. ફાગવેલ ભાથીજી મહારાજના કારણે વિશ્વ વિખ્યાત, મને દર્શનનો મોકો મળ્યો, હું ધન્યતા અનુભવું છું, તેવી વાત મુખ્યમંત્રીએ કરી. ગુજરાતમાં આપણે એ જ વહીવટી સરળતા અને 100% લાભાર્થી કવરેજથી સેચ્યુરેશન એપ્રોચ પાર પાડવા નવા 17 તાલુકાઓની રચના કરી છે. આ નવરચિત ફાગવેલ તાલુકાને આજે તાલુકા સેવા સદન માટેની જમીન ફાળવણી પણ આપણે કરી દીધી છે. ને અહીંયા આગળ હમણાં જમીન ફાળવણી કરી છે, એ લોકો કહે છે 1 વર્ષમાં આ બિલ્ડિંગ તૈયાર થઈ જશે. 1 વર્ષમાં તમારે તમારી ઓફિસ તમને મળી જશે. અત્યારે તો કદાચ સ્કૂલ બિલ્ડિંગમાં બેસે છે, પણ જમીન આજે આપી દીધી છે, એટલે વર્ષમાં તમારે તૈયાર થઈ જશે. તમારે દૂર ના જવું પડે, સમય બચે અને તાલુકા પ્લેસ બનવાથી ગ્રાન્ટો વધારે આવે, એટલે તમારે જે કામો કરાવવા હોય એ કરાવતા રહો. તો આ તરફ કેન્દ્રીય બજેટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે ભારત ત્રીજી આર્થિક મહાસત્તા બનવા આગળ વધી રહી છે. આ બજેટ ભારતની સુવર્ણ સિદ્ધિ હાંસલ કરનારું બજેટ છે. 3 કર્તવ્ય પર ભાર મૂકનારું બજેટ કેન્દ્ર સરકારે આપ્યું છે તેવું સીએમ બોલ્યા. અને વધુમાં સીએમએ કહ્યું કે કેન્દ્રીય બજેટ ટેક્સટાઇલ સેક્ટરને બળ આપશે, એમએસએમઈ સેક્ટરને પણ બળ આપશે અને નવા વ્યાપારી કોરિડોર દ્વારા વેપારને પણ વેગ મળશે. રેલવે બજેટમાં પણ ગુજરાતને અનેક વસ્તુઓ મળી છે, સાથે જ રાજ્યના શહેરો ગુજરાતના ગ્રોથ હબ બન્યા છે. કેન્દ્રના બજેટમાં પણ શહેરોને વિકસાવવા માટેની યોજનાઓ છે. મનપા બોન્ડ માટે પણ બજેટમાં ખાસ જોગવાઈઓ કરાઈ છે. આ સાથે જ ગિફ્ટ સિટીમાં 20 વર્ષ ટેક્સ હોલિડેના લીધે રોકાણકારો વધશે અને એઆઈ ક્ષેત્ર અંગે પણ કેન્દ્રના બજેટમાં ભાર મૂકવામાં આવ્યો છે. ભારત આજે જ્યારે ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ ગતિ કરી રહ્યું છે, ત્યારે આ બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા તરફ મહત્વનું કદમ છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના કાર્ય મંત્ર અપનાવ્યો છે. તેમના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું આ બજેટ છે. આ બજેટ દ્વારા શ્રી મોદી સાહેબે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણની મજબૂત પીઠિકા તૈયાર કરી છે. કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું આ પહેલું બજેટ તેની ખાસ એટલે 3 કર્તવ્ય પર ભાર મૂકવામાં આવ્યો છે. આ 3 કર્તવ્ય વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના આપણા પ્રયાસોને બળ આપશે. 10,000 કરોડ રૂપિયાની ફાળવણી સાથેના બાયોફાર્મા શક્તિ કાર્યક્રમ દ્વારા દેશને ગ્લોબલ બાયોફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હર્ષભાઈ સંઘવી શ્રીલંકા પહોંચ્યા. હર્ષભાઈ સંઘવી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટ પર ભારતીય ડેલિગેશનનું ભવ્ય સ્વાગત થયું. શ્રીલંકાની સંસદમાં પણ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ અને રાજ્યપાલનું સન્માન કરાયું. ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો લઈને શ્રીલંકા પહોંચ્યા છે. ભગવાન બુદ્ધના પવિત્ર દેવની મોરી અવશેષોનું પ્રદર્શન છે. 7 ફેબ્રુઆરી સુધી હર્ષભાઈ સંઘવી શ્રીલંકાના પ્રવાસે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ ભારતીય ડેલિગેશનનું નેતૃત્વ કરશે. પવિત્ર અવશેષોનું પ્રદર્શન કોલંબોના ગંગા રામાયા મંદિરમાં આયોજન કરવામાં આવ્યું છે. 11 ફેબ્રુઆરી સુધી ચાલશે પવિત્ર અવશેષોનું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન. भगवान बुद्ध के प्राचीन एवं अति पवित्र अवशेषों को लेके आज भारत की टीम श्रीलंका जा रही है.
Prime Minister Narendra Modi has shown great respect for Supreme Buddha and the Dhamma. Under his leadership, the government of India recognized Pali as a classical language. So I really appreciate this gesture by the Indian government, by Prime Minister Modi, for taking these relics out for the first time to Sri Lanka. තානායක ගැලරියේ රැඳී සිටින ගුජරාට ප්‍රාන්තයේ ආණ්ඩුකාර ගරු ආචාර්ය දේවවට් මැතිතුමාගේ සහ නියෝජ්‍ය මහ ඇමති ගරු හර්ෂ් සංඝවි මැතිතුමාගේ ප්‍රධානත්වයෙන් යුත් ඉන්දීය නියෝජිත පිරිස මේ සභාව විසින් සාදරයෙන් පිළිගන්නා බව ප්‍රකාශ කිරීමට කැමැත්තෙමි. මම ප්‍රකාශ කරගෙන ආවේ කතා කරන්න. අපේ වීරෝදාර රණවිරුවන් ත්‍රිවිධ හමුදාව පොලිසිය සිවිල් ආරක්ෂක අංශය સમાચારમાં આગળ વાત ટેટ હાયર સેકન્ડરી પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડે આ તારીખ જાહેર કરી છે, જેમાં ઉચ્ચતર માધ્યમિકમાં શાળામાં શિક્ષક બનવા માટે આ પરીક્ષા લેવાય છે. 29 માર્ચે પ્રિલિમ પરીક્ષા યોજાશે અને મે મહિનામાં મુખ્ય પરીક્ષા યોજાય તેવી સંભાવના છે. રાજ્ય સરકારે અદ્યતન MRI મશીનોની ખરીદી કરી. 178.54 કરોડના ખર્ચે 14 અદ્યતન MRI મશીનોની ખરીદી કરવામાં આવી છે. 1.5 ટેસ્લા MRI ટેકનોલોજીના MRI મશીન ખરીદ્યા છે. એક MRI મશીનની કિંમત 12.75 કરોડ રૂપિયા છે. GMERS અને સિવિલ હોસ્પિટલમાં આ મશીન મૂકવામાં આવશે. ધારપુર, વડનગર, વલસાડ, જૂનાગઢને આ MRI મશીન ફાળવવામાં આવશે. નવસારી, રાજપીપળા, ગોધરા, પોરબંદર, મોરબીને પણ આ મશીન ફાળવાશે. સાથે સાથે અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, વિસનગર ખાતે ઉપલબ્ધ થશે આ નવીન MRI મશીનો. તો રાજ્ય સરકારે આ અદ્યતન MRI મશીનોની ખરીદી કરી છે અને વિવિધ શહેરોમાં આ MRI મશીનો ફાળવવામાં આવશે. 178.74 કરોડના ખર્ચે 14 જેટલા અદ્યતન MRI મશીનો ખરીદવામાં આવ્યા છે. ટેસ્લાના MRI ટેકનોલોજી ખરીદી છે અને વિવિધ શહેરોમાં તેનો ઉપયોગ કરવામાં આવશે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ આ બાબતે મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે અમારા કાર્યકરો લોકોની વચ્ચે જઈ રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ વળતો પ્રહાર પણ કર્યો અને કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા સબક શીખવશે. ગુજરાતની જનતા ભ્રષ્ટાચારીઓને સબક શીખવશે તેવું અમિત ચાવડાએ કહ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સમગ્ર ગુજરાતમાં યોજાવાની છે. તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને કોર્પોરેશન. કોંગ્રેસ પાર્ટી તમામ સ્તરે આની તૈયારીમાં તમામ રીતે તૈયાર છે. અમારા કાર્યકરો, અમારા લોકોની વચ્ચે જઈ રહ્યા છે. જે અત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપનો ભ્રષ્ટાચાર ચરણસીમાએ છે. આખા ગુજરાતમાં કમિશન રાજ ચાલે છે. આખા ગુજરાતમાં ભાજપના મળતિયાઓએ પ્રજાના ટેક્સના પૈસા બજેટની લૂંટ ચલાવી છે. ત્યારે લોકો આ ભ્રષ્ટાચારી શાસનને હટાવવા માટે કટિબદ્ધ છે. અને હું માનું છું કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ચોક્કસ ગુજરાતની જનતા ભ્રષ્ટાચારીઓને સબક શીખવાડશે. જામનગર એસઆઈઆરની કામગીરીમાં ગોબાચારીનો કોંગ્રેસનો આક્ષેપ છે. અનેક લોકોને મતદાર યાદીમાંથી ગાયબ કરી દેવાની પણ રાવ ઉઠી છે. પૂર્વ સાંસદ વિક્રમ માડમની આગેવાનીમાં કોંગ્રેસે રેલી યોજી ચાઇના જેવી સરમુખત્યારશાહી જાહેર કરી દેવાઈ છે તેવી વાત વિક્રમ માડમે કરી છે. એસઆઈઆર યાદીમાં ચોક્કસ સમૂહને ટાર્ગેટ કરવામાં આવ્યો હોવાનું પણ કહ્યું છે. ચાઇના જેવી ચૂંટણી કરી નાખો ને, તમારા સિવાય કોઈ ઊભી જ ન શકે, તમારા સિવાય કોઈને મત જ ના મળે એટલે તમે જીતી ગયા. આવી બધી દેશની સેવા કરવાની તમને ચિંતા ક્યાંથી શરૂ થઈ છે? અને શા માટે ચોક્કસ કોમ્યુનિટીને ટાર્ગેટ કરીને એને દેશના નાગરિક તરીકે ખતમ કરીને એમનો મતાધિકાર જટીને લોકોના દિલ જીતીને નીકળો ને. હું ખેડૂતનો દીકરો છું ને કાયમ માટે કહું છું, તમે વાવો છો એ ઉગે છે. તમે આ દેશની અંદર નફરતના બી વાવો છો અને નફરતના બી આ દેશની અંદર ફેલાશે, આખા દેશને નુકસાન જશે. તંદુરસ્ત લોકશાહીની પ્રણાલી છે. અન્ય સમાચારો વિશે વાત કરી. નર્મદાના ચીકદા ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના નેતૃત્વમાં આ સભા યોજાઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત જરૂરી છે તેવું ચૈતર વસાવાએ કહ્યું અને આગળ ઉમેર્યું કે 2027માં ગુજરાતમાં આપની સરકાર બનાવીશું. ચીકદા તાલુકાને
બને 4 મહિના થયા છે, પરંતુ સુવિધા નથી, આંદોલન કરવું પડશે ત્યારે જ આ તાલુકાનો વિકાસ થશે તેવું ચૈતર વસાવા બોલ્યા. તમામ પ્રકારની શાખાઓ, આઈટીઆઈ, કોલેજ બધું લેવા માટે તમારે જાગવું પડશે અને આપણે ખૂબ મોટું આંદોલન આ ચિત્તામાં પણ કરવું પડશે. તો આ લોકોની ઊંઘ જાગશે ત્યારે આપણી સુવિધાઓ થશે. 12 લોકસભા સંભાળું છું, 44 વિધાનસભા સંભાળું છું. આવનારી વિધાનસભામાં 44 વિધાનસભામાંથી 27 થી 28 ધારાસભ્ય ચૈતરભાઈની નેતૃત્વમાં વિધાનસભામાં જવા. તો આ તરફ જૂનાગઢ વિસાવદર નગરપાલિકામાં બબાલ થઈ છે. ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ વચ્ચે ઝપાઝપી થઈ. પાલિકા કચેરીમાં ચીફ ઓફિસરની ચેમ્બરમાં જે છે ત્યારે બબાલ કરવામાં આવી છે. શહેરના વિકાસ કામ માટે બબાલ થઈ હોવાની પણ શક્યતાઓ છે. ઉપપ્રમુખે ચીફ ઓફિસરને છરી બતાવ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપપ્રમુખ અને નગરસેવક સંબંધીને મારી નાખવાની રાવ છે. બંનેએ સામસામે પોલીસ મથકમાં અરજી આપી. પોલીસે બંને પક્ષની અરજીના આધારે તપાસ હાથ ધરી. રમેશભાઈ માંડોળિયા અવારનવાર કે છે કે આ મારા પિતાશ્રીની મિલકત છે, એટલે હું તાળું મારી દઈશ અહીંયા. તો મેં એમને કીધું કે ના, એ તમારી સમજણમાં ભૂલ છે, આ કોઈની માલિકીની જગ્યા નથી. આજે ગઈકાલે પણ આ ઉચ્ચારણ અગાઉ અવારનવાર આ રીતનું ઉચ્ચારણ કરે કે હું ગમે ત્યારે ઓફિસને તાળું મારી દઈશ, તમે શું કરી દેશો એમ. અને કેયુરભાઈનું પણ હંમેશા નાની વાતમાં એમની ખોટું કરવાની આદત, ખોટા બિલો મૂકવાની આદત, એ હું નથી ચલાવતો એટલે એને મારી સામે વાંધો છે. એટલે બંને ત્યાં પોલીસમાં મારા અગેન્સ્ટમાં કીધું કે ભાઈ મનસ્વી વર્તણૂક કરે છે. કોઈ મનસ્વી નથી, હું નિયમ બહાર જઈ શકતો નથી. રમેશભાઈ ચીફ ઓફિસર રજૂઆત કરવા ગયા તો ચીફ ઓફિસર એકદમ ઉશ્કેરાઈ ગયા અને રમેશભાઈ જોરજોરથી વાતો કરવા માંડ્યા. એટલે રમેશભાઈનો સ્વભાવ, પોતે હોદ્દેદાર છે, આજે ચૂંટાયેલા પાકના પ્રતિનિધિ છે, 3000 જનતાનો પ્રતિનિધિ છે અને અમારા નગરપાલિકાના હોદ્દેદાર છે. રમેશભાઈ કીધા હું શાંતિથી વાત કરું છું, તમે ઉગ્રતા કરો. બેન ઉગ્રતા થઈ ગઈ. હું તો શાંત પાડવા ગયો, સાહેબ તમે તો શાંત રાખો. તો મારી પણ ઉગ્ર થઈ ગયા અને કટર જેવો હથિયાર જેમાં બંને તરફ ધાર હોય ઉગામવા માટે પ્રયત્ન કર્યો હતો. તું બલમાં કે તને મારી નાખું. વાત હવે સુરતની, જ્યાં સંયુક્ત ચેરિટી કમિશનર કચેરીમાં અધિકારીએ માંગ કરી છે. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે આ અંગે સીએમ અને ડેપ્યુટી સીએમને પત્ર લખ્યો છે અને નાયબ અને મદદનીશ ચેરિટી કમિશનર કચેરીમાં નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 45,000 જેટલા ટ્રસ્ટ છે, જ્યાં 15 વર્ષથી સંયુક્ત ચેરિટી કમિશનરની નિમણૂકનો અભાવ જોવા મળે છે. ઇન્ચાર્જ અધિકારીથી હાલ તો કામ ચલાવાઈ રહ્યું છે, પરંતુ ઇન્ચાર્જ અધિકારી માત્ર 2 દિવસ આવતા હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતની ચેરિટી કમિશનર કચેરીમાં અનેક અરજીઓ હાલ તો પેન્ડિંગ પડી છે. અધિકારીની કાયમી નિમણૂક થાય તો કચેરીનું ભારણ ઘટી શકે તેમ છે. ટ્રસ્ટના ફાળામાંથી કચેરીના તમામ ખર્ચ કાઢવામાં હાલ તો આવી રહ્યા છે તેવું કોંગ્રેસ તરફથી કહેવાયું. કે સમગ્ર બાબતમાં લગભગ 40,000 થી 50,000 જેટલા ટ્રસ્ટો આ અંતર્ગત નોંધાયેલા છે. દર મહિને 100 થી 200 જેટલા ટ્રસ્ટોની નોંધણીની અરજીઓ આવે છે. એ અરજીની સુનાવણી કરવાની, એ અરજીની મંજૂર કરવાની, આ વિવિધ કામગીરી આ એપ્લેક અધિકારી તરીકે સંયુક્ત ચેરિટી કમિશનરમાં થતી હોય છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી એનો ચાર્જ લગભગ 450 કિલોમીટર દૂર જેટલા રાજકોટથી એક અધિકારીને આપવામાં આવ્યો છે. 15 દિવસે ફક્ત 2 દિવસ આવે છે. આના કારણે ચેરિટીને લગતા તમામ કામો સમય મર્યાદામાં જે થવા જોઈએ થતા નથી. યુજીસીના નવા કાયદા સામે કરણી સેના લડી લેવાના મૂડમાં છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહનું મોટું નિવેદન. જણાવ્યું કે યુજીસી પોતાનો કાળો કાયદો પાછો ખેંચે. જનરલ કેટેગરીના કોઈ વિદ્યાર્થીનું ભવિષ્ય ન ખરાબ થવું જોઈએ. બાળકોને પહેલાથી જ દોષિત જાહેર કરી દેવામાં આવી રહ્યા છે. પહેલાથી જ નક્કી કરી દેવાયું છે તે તમે શોષણ કરી રહ્યા છો. कोई भी जनरल कास्ट के बच्चे का भविष्य खराब नहीं होना चाहिए. पहले दिन हमें अपराधी घोषित किया जा रहा है. हमारे बच्चों को कतई स्वीकार नहीं करेंगे. आपको ही अपराधी बनाया गया, आपको ही अपराधी बनाया गया है. सब कास्टों को साइड में कर दिया गया. आप शोषण करते हैं, ये तय कर दिया गया. शोषण किसका कर रहे हैं? एसटी, एससी, ओबीसी का. क्योंकि आपकी जाति को ही, आपकी जाति के खिलाफ ही मिला है. कोई भी मुझे सुन रहा है तो यूजीसी काला कानून, यूनिवर्सिटी ग्रांट कमीशन, उसके द्वारा लाया गया इक्विलिटी कमीशन है जो आपके बच्चों का भविष्य खराब कर देगा.
વલસાડમાં વધુ એક બ્રિજ પર ગાબડું પડ્યું છે, જ્યાં અતુલથી દિવેદને જોડતા બ્રિજ વેરિંગ કોટ ઉખડી ગયો છે। આ વેરિંગ કોટ ઉખડી જતા સળિયા દેખાવા લાગ્યા। ગામના લોકોએ સરપંચને રજૂઆત કરી, છતાં પણ કોઈ જાતનું નિરાકરણ આવતું નથી। ગામના લોકોએ જાતે જ બ્રિજ પર વેરિંગ કોટ પર સિમેન્ટ ભરીને અહીં સમારકામ હાથ ધર્યું। આ બ્રિજ પર અહીંયા ખાડો પૂર્યો હતો, ઉપરથી અધિકારીને જણાવ્યું હતું, જણાવ્યા બદલ પણ કામ થયું ન હતું। તે અમે ગામજનો થઈને એ ખાડો પૂરી નાખ્યો છે હાલમાં, બરાબર। અગાડી ખાડો મોટો છે, ઓલરેડી એકવાર અગાડી પૂરાયો હતો, ફેબ્રુઆરી 2023ના દિવસે બનેલો હતો ને હજુ 3 વર્ષ પણ પૂરા નથી થયા બ્રિજને। અમે અમારા સરપંચશ્રીને જાણ કરી હતી, સરપંચશ્રી ઉપર જણાવ્યું હતું, પણ તે છતાં પણ કામ પર થયું ન હતું। છેવટે તમે બનાવ્યો? છેવટે અમે ખાડો રીતે અમારે ભરપાઈ કર્યો છે। વલસાડના અતુલ અને દિવેદને જોડતા ફ્લાયઓવર બ્રિજ ઉપર ગાબડા પડવાની માહિતી ગુજરાત ફર્સ્ટની ટીમને ગ્રામજનોએ આપી હતી, જેને લઈને ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા આ બ્રિજ ઉપર આવીને અત્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે, જેમાં અહીં ગાબડું પડ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે। ગ્રામજનોની રજૂઆત અધિકારીઓને પણ તેમના દ્વારા કરવામાં આવી હતી અને ગ્રામજનોએ અનેકવાર આ સમગ્ર મામલાને લઈને રજૂઆતો કરી હતી, જે પ્રમાણેનું આ ગાબડું પડી રહ્યું છે, જેને લઈને ક્યાંય ને ક્યાંય આની માલ મટીરિયલની ગુણવત્તાના ઉપર બી સવાલો ઉઠી રહ્યા છે। સમગ્ર મામલાને લઈને સરપંચ દ્વારા પણ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ નક્કર કાર્યવાહી ન થતા આખરે ગામજનોએ આ જે ગાબડું પડ્યું હતું તેને રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આવનાર સમયમાં આ બ્રિજ ઉપર ગાબડું ન પડે તે માટે અધિકારીઓ ઉપર કાર્યવાહી થાય અને અધિકારીઓની કામગીરી અહીં શંકાના દાયરામાં છે તેના ઉપર પણ કાર્યવાહી થાય, જેને લઈને ગ્રામજનો માંગ કરી રહ્યા છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ। જામનગરમાં કાલાવડ નાકા બાર મંદિરનું ડિમોલિશન, જર્જરિત બ્રિજને નવો બનાવવા માટે કામગીરી કરાઈ। નડતરરૂપ શ્રી ધણશેરિયા હનુમાનજી મંદિર હટાવાયું છે। 4 લેનના સ્લેબનું કામ જૂન માસ પહેલા પૂરું કરાશે। સાણંદમાં હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં પોલીસે દરોડા પડ્યા છે, જેમાં દારૂ અને હુક્કાની મહેફિલ માણતા 81 લોકો ઝડપાયા। નિર્વાણા ગ્રીન્સના વીકેન્ડ હોમમાં આ મહેફિલ ચાલતી હતી। ઝડપાયેલા યુવક અને યુવતીઓનો હાલ તો મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે। એવીની 25મી એનિવર્સરીના નામે અહીં આ દારૂ પાર્ટીનું આયોજન થયું હતું, જેમાં 10થી વધુ હુક્કા અને દારૂની બોટલો પોલીસે કબજે કરી છે। અને એક મોટી હસ્તી અને માલેતુચાર પરિવારના લોકો આ પાર્ટીમાં સામેલ હોવાની વિગતો છે। જાણકારી અનુસાર કુલ 38 યુવતી અને 43 યુવકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે અને પોલીસે વિગતો આપી છે કે આદર્શ અગ્રવાલ અને અમિત પચેરીવાલ મુખ્ય આરોપી છે। જો કે 81 લોકોની ધરપકડ કરીને હાલ તો કાર્યવાહી કરાઈ રહી છે, પરંતુ સાથે સાથે સાઉન્ડ, હુકા સપ્લાયર અને કેટરિંગ વાળાની પણ ધરપકડ કરાઈ। 2 કરોડ 30 લાખનો મુદ્દામાલ હાલ તો જપ્ત કરાયો છે। 22 ગાડીઓ અને 74 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે। 20થી વધુ પોલીસ કર્મચારીઓ આ રેડમાં જોડાયા હતા। રવિ ગોરખપુરિયાના ફાર્મ હાઉસમાં પાર્ટી યોજાઈ હતી તેવી માહિતી પોલીસ તરફથી આપવામાં આવી। નિર્વાણા ગ્રીન કરીને એક ફાર્મ હાઉસની સ્કીમ છે, ત્યાં એક ફાર્મ હાઉસમાં એક દારૂની એક મહેફિલ ચાલતી હતી और આ મહેફિલ જે યોજનાર જે છે એમાં આદર્શ જગદીશ અગરવાલ, અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને આ યોજી હતી અને આદર્શ જગદીશ અગરવાલની 25th મેરેજ એનિવર્સરીને સંદર્ભે આ મહેફિલ યોજવામાં આવી હતી। ટોટલ આ કેસમાં 81 લોકોની ધરપકડ કરવામાં આવી હતી और 81માં જે એમાં તમામ પ્રકારના જે આ મહેફિલમાં જે લોકો સંકળાયેલા હતા, જે સાઉન્ડવાળા છે, જે હુક્કા સપ્લાયર છે, જે ત્યાંના જે કેટરિંગના સ્ટાફ છે, એ તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। और અત્યાર સુધી જે ટોટલ 2 કરોડ અને 30 લાખ જેવો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે। એમાં દારૂની બોટલ્સ પણ છે અને હુક્કા, ઘણા બધા હુક્કા એમાં પણ જપ્ત કરવામાં આવેલા છે। 22 વ્હીકલ્સ અને 74 મોબાઈલ ફોન્સની અત્યારે ટોટલ સીઝ કરવામાં આવેલા છે। और આજે આખી જે રેડ હતી, આ રેડમાં ટોટલ 20થી વધારે અમારા સ્ટાફ એમાં જોડાયેલા હતા और આ રેડ જે હતી આ સાણંદ પીઆઈ બીટી ગોહિલ તરફથી કરવામાં આવેલી હતી और એની જે ટીમ હતી, આ ટીમની કામગીરીમાં તમામ લોકોનો સુપરવિઝન પણ હતું। ડીવાયએસપી અને મારી જાણમાં બધી રીત થઈ હતી। તો આ દારૂની મહેફિલને લઈને કોંગ્રેસે પ્રહાર કર્યા છે। ગુજરાતમાં વારંવાર આવી મહેફિલો પકડાય છે તેવું મનીષ દોશીએ જણાવ્યું છે। સાણંદમાં પણ 81 લોકો દારૂની મહેફિલ માણતા પકડાયા છે। દારૂબંધીનું કડક અમલીકરણ કરવું જરૂરી।
કારણે ગુજરાતમાં જે રીતે વેપલો ચાલી રહ્યો છે એના કારણે ગુજરાતનું યુવાધન પણ બરબાદ થઈ રહ્યું છે અને ઠેર ઠેર મહેફિલના કાંડ થઈ રહ્યા છે। જે રીતે સાણંદમાં મહેફિલની અંદર 81 કરતા વધુ લોકો દારૂના મહેફિલમાં પકડાણા એવું અત્યારે પોલીસનું નિવેદન છે, પણ આ છેલ્લા 6 મહિનાની અંદર ગુજરાતમાં મોટા કાંડ કહેવાય, જેના મહેફિલ કહેવાય મોટી, એવી વિવિધ મહેફિલો ઓક્ટોબર મહિનામાં 25 થી જુલાઈ 25 અને મે 25 સાથે અલગ અલગ મહેફિલો ગુજરાતમાં સામે આવી છે। પણ કાયદાની દ્રષ્ટિએ જોઈએ તો મહેફિલ પકડાય થોડાક દિવસ 2 દિવસ સુધી પોલીસ વાતો કરે કે અમે કરી, પણ હકીકતની અંદર સમાચાર હવે મહીસાગરથી મળી રહ્યા છે, જ્યાં પીએસઆઈએ દારૂના નશામાં અકસ્માત સર્જ્યો। લુણાવાડા ગોધરા રોડ પર દારૂના નશામાં પીએસઆઈ અકસ્માત સર્જ્યો। એક રાહદારી અને અન્ય એક કાર ચાલકને અડફેટે લીધો હતો। ભાયાસર ગામ પાસે અકસ્માતની ઘટના બની। મહીસાગરના એસપીએ પીએસઆઈ સામે ગુનો દાખલ કર્યો છે અને પીએસઆઈને સસ્પેન્ડ કરવાની સાથે લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ ચાલી રહી છે। ગોધરા લુણાવાડા હાઈવે પર ભાયાસર ગામ પાસે એક વ્યક્તિને પાછળથી એમણે ટક્કર મારી હતી અને આમને ઈજા પહોંચાડી હતી। સાથોસાથ એક ઓરા ગાડીને પણ એમણે એક્સિડન્ટ કરીને નુકસાન પહોંચાડ્યું હતું। આ પ્રકારની વિગત 112 પર આવતા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ પીએસઆઈને ત્યાંથી ઘટના સ્થળેથી ધરપકડ કરી લીધી હતી। સાથોસાથ એમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને આગળની તપાસ ચાલુ છે। જિલ્લા પોલીસ વડા દ્વારા આ પીએસઆઈને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સાથોસાથ એમના વિરુદ્ધ ખાતાકીય તપાસ પણ હાથ ધરવામાં આવી છે। આ પીએસઆઈ છે એમનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। વાવ થરાદમાં કેનાલને લઈને સ્થાનિકોને ભારે સમસ્યા થઈ રહી છે। સરહદી પંથકમાં કેનાલની સમસ્યાથી લોકોને હાલાકી પડી રહી છે। વાછરડા ગામના ખેડૂતો જાતે જ કેનાલની સફાઈ કરવા માટે મજબૂર બન્યા છે। વાવ થરાદ પંથકમાં કેનાલોની સમસ્યાથી ખેડૂતોમાં રોષ છે। સૌપુરા વાછરડા કેનાલમાં પિયતનું પાણી ન મળતા ખેતી જોખમમાં મુકાઈ છે। નર્મદા નિગમના અધિકારીઓના કારણે ખેડૂતોની આ હાલત થઈ છે। સૌપુરા આવે, સૌપુરાથી વાહેડા આવે અને 30 ગામ આવે, 4 ગામોની કેનાલ છે, બરાબર। હવે અહીંયા આ સૌપુરા મહિનાની અંદર જુઓ તમે દિવસે જુઓ પાણી જ નથી, બરાબર। અને સાહેબોને અધિકારીઓને આગળ ફોન કરો, ગેટવાળાને ફોન કરો તો એ એમ જ કહેવા માંગે કે સાહેબોએ ના પાડેલી છે, અમે પાણી નહીં છોડો કે અને ખેડૂતોની રાય આવે કે કેનાલ ફાટી જાય છે, તમે ભાવો છો દિવસે પણ પાણી નથી, તો એ અમારી કોઈ ફરિયાદ હોભળતા નથી। આગળથી ફોન કરીએ, અધિકારીઓને ફોન કરીએ તો અધિકારીઓ એમ કહે છે કે આવી જશે, આવી જશે। આજ 25 દિવસથી પાણી વાહેડા કે સૌપુરા આવ્યું નથી। તમે અત્યારે દિવસે પણ જુઓ કેનાલમાં પાણી નથી, તો અમારા ખેડૂતોને જાવું કે એક તો ચોમાસું પાક નિષ્ફળ થઈ ગયો, હવે ઉનાળુ વાવેતર કર્યા છે એની અંદર પાણી મળતું નથી। ઉનાળુમાં ચોમાસું તો છે જ નહીં, ચોમાસું નિષ્ફળ ગયું અને ઉનાળુમાં પાવાનું કર્યું, થોડું થોડું જમીન પહેલી પડી હતી એને પહોંચતો કાંકા ઢોરો બાબતમાં થાય ઘાસ પૂરતો, પણ ઘાસ પૂરતું પાણી મળ્યું નહીં અને ક્ષણે પાવું અને અધિકારી કોઈ ફોન ઉપાડતા નથી। રાત મજૂરી અમે લગભગ 2 થી 3 ટોલા અમે પસાર કાઢ્યા છે, 2-3 ટોલા પસાર કેનાલમાં 9 કિલોમીટરનું અંતર સાર્યું। આ 9 કિલોમીટરનું અંતર છે એમાં લગભગ અમે 2 થી 3 ટોલા પથ્થર બારા કાઢ્યા છે, આડા પથ્થર ભીડાવાળ છે, પણ એ તો અમે કંઈ કર્યું નહીં, પણ બધા પથ્થર રાત મજૂરી અમે કર્યા છે। પાણીની સમસ્યા છે, દરવાજો માળકા બ્રાન્ચ દાબી દેવાની અંદર કરાવે છે। અમે ઘણી વખત પણ રજૂઆતો કરેલી છે અને સાફ સફાઈની વખતે જ્યારે કેનાલ સાફ થાય ત્યારે પણ હું હાજર હતો ને એ લોકોને મેં કીધેલું હતું કે સાફ સફાઈ બરાબર થતી નથી। પાણી કપાઈ જાય એટલે અંદરકુર તમને હું બતાવું, રેતી છે, ઘાસ છે, આજુબાજુ પણ ઉગેલું છે, પ્રૂફ સાથે જોઈએ તો આપણી મારી કને છે વિડીયો છે। તો મારી વિનંતી છે નિગમને, સરકારને કે બરાબર પાણી છોડે, ખેડૂતોને મળતું નથી। હું 30 ગામનો ખેડૂત હોવાથી મને દિવસના 12 થી 12:30 મળે છે, તો મારા સૌપરાના ખેડૂતોને નથી મળતો, મારા વાહેડાના ખેડૂતોને નથી મળતો। આ વિડીયો પણ જોઈ શકો છો। નીલનો સાફ સફાઈ અમે કરેલી છે, કોંડ જે આવે કે ના આવે ચોકો બધા થયેલા છે, નીલના ભરેલા છે, એટલે થોડુંક સાફ સફાઈની અંદર બેદરકારી છે અને પાણી પૂરતું મળતું નથી। વેલકમ બેક। બુલેટ બ્રેકિંગ ન્યૂઝમાં આગળ વાત કરીએ। મહેસાણાના વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ યોજાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આ સમારોહ યોજાયો, જેમાં મુખ્યમંત્રી અને મંત્રીઓના હસ્તે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ। કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પણ પાઠવી। યુવાનોને જોબ ક્રિએટર બનાવવો એ અમારો સંકલ્પ છે તેવું સીએમએ નિવેદન આપ્યું અને કહ્યું કે ભારતનો યુવા વિશ્વમાં આંખોમાં આંખો મિલાવીને ઉભો રહે તેવો સંકલ્પ લઈએ। આજનો યુગ નોલેજ, ટેકનોલોજી અને ઇનોવેશનનો યુગ છે।
વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન તથા આપણી ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર શ્રી મોદી સાહેબ ન્યૂ ઇન્ડિયા અને વિકસિત ભારત 2047ના વિઝનમાં યુવા શક્તિને કેન્દ્રમાં રાખી છે. આદરણીય મોદી સાહેબ યુવાનોને ડેમોગ્રાફિક ડિવિઝન તરીકે એજ્યુકેશન એમ્પાવરમેન્ટને સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ ગણે છે. તેમણે હંમેશા કહે છે કે આપણો યુવાન વિશ્વ સાથે આંખમાં આંખ મિલાવી ઉભો રહી શકે તેવો સજ્જ અને સશક્ત હોવો જ જોઈએ. શિક્ષણના આધુનિક આયામોથી યુવા શક્તિને વિશાળ અવસરો આપી જોબ ક્રિએટર બનાવવાનો તેમનો સંકલ્પ છે. સૌ પ્રથમ તો સાકરચંદ પટેલ યુનિવર્સિટીના 8મા પદવીદાન સમારંભની અંદર 2213 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે. તે તમામ ડિગ્રી એવોર્ડીઝને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તેમના માતા પિતાએ જે અમારી યુનિવર્સિટીની અંદર વિશ્વાસ મૂકી પોતાના દીકરા દીકરીઓને અહીંયા અભ્યાસક્રમ માટે મોકલ્યા છે તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. અને સાકરચંદ પટેલ યુનિવર્સિટીના પદવીદાન સમારંભની અંદર મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પોતાની હાજરીથી સમગ્ર કાર્યક્રમને ખૂબ જ ઉત્સાહ અને આશીર્વાદ પાઠવ્યા છે. તે બદલ હું સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય સરકારના માન્ય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને L&T કંપનીના MD CEO શ્રી ડેરેક એમ શાહને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમનો કિંમતી સમય આપી અને આ પદવીદાન સમારંભમાં અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા છે. કચ્છમાં કંડલા પોર્ટ પર મોટા પાયે દબાણ દૂર કરાયું છે. ગેરકાયદે મીઠાના પ્લોટ બનાવી અતિક્રમણ કરાયું હતું. પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસને કામગીરી શરૂ કરી મીઠાના પ્લોટ દ્વારા મોટા પાયે અતિક્રમણની સામે કાર્યવાહી થઈ. પ્રશાસન દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ. વાત હવે સુરતની, જ્યાં શ્વાનનો આતંક હજુ યથાવત છે. 3 વર્ષના બાળક પર 4 શ્વાને જીવલેણ હુમલો કર્યો હતો. વાલક પાટિયા કરુણેશ હોમ સોસાયટી પાસે આ ઘટના બની છે. બાળક ગણેશ હિમલ વાયક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે. શ્વાને બાળકનું માથું ફાડી ખાતા બાળકને ગંભીર હાલતમાં નવી સિવિલમાં સારવાર માટે ખસેડાયું છે. પાલિકાની રસીકરણ અને ખસીકરણની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. सुबह बच्चा खेलने के लिए गया खेत के पीछे, उधर फिर दोबारा गया लेके आया, फिर गया, फिर जाने टाइम में फिर लेके आया, उसका हाथ पर धोया, मिट्टी खेल रहा था, फिर दूसरी बार कहाँ गया बोल के देखने के लिए गया तो 4-5 कुत्ते पड़ के उसको एकदम से काट दिया पूरा. बहुत बेकार चल रहा है. कितने स्टिचिंग टाके आए हुए? टाके तो होगा, घाव बहुत चारों तरफ घाव है, 30-40 तो होगा. તો આ તરફ વલસાડના ગ્રીન પાર્કમાં પણ ફરી શ્વાનનો આતંક સામે આવ્યો છે. 3 વર્ષના બાળક પર હુમલા કર્યો છે અને હુમલા કરીને બાળકને ઘાયલ કર્યો છે. બાળક ઘરની બહાર રમી રહ્યું હતું ત્યારે શ્વાને હુમલો કર્યો છે. ઘરની બહાર રમી રહ્યું હતું તે સમયે હુમલો કરવામાં આવતા બાળક ગંભીર રીતે ઘાયલ થયું છે. સવારે બચ્ચો અહીંયા રમવા આવ્યો એટલે રમતો હતો ને કૂતરા આવીને કાઢી ગયા. પહેલા બી આપણે ગ્રીન પાર્ક 2માં બી એક છોકરીને બહુ કાઢ્યા. એટલે કૂતરાનો બહુ આતંક છે અહીંયા. એટલે ઘરથી બચ્ચાને બહાર નીકળાવી ને એવું મ્યુનિસિપાલિટી વાળા બી કોઈ કરે નહીં. એ લોકો ગલીના અંદર એક નાનો બચ્ચો રમતો હતો તે દરમિયાન 2-4 કૂતરા અહીંયા હતા અને તેમાંથી એક કૂતરાએ એના પર હુમલો કર્યો અને એને ઈજા પહોંચાડી. હવે અગાઉ આ જ પરિસ્થિતિ થઈ હતી ત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને તંત્રને બીજી રીતે પણ જાણ કરવામાં આવી હતી કે આવી ઘટનાઓ વારંવાર ગ્રીન પાર્ક ભાગડાવાડાના અંદર બને છે. તો તે સમયે પણ આવીને ખાલી જોઈને તપાસ કરીને જતા રહ્યા. એના પર કોઈ પણ જાતના એક્શન કે કાર્યવાહી થઈ નથી. તો અમારી માંગ છે ને અહીંયાના લોકો હવે રોષે ભરાયા છે કેમ કે અવારનવાર કંઈ ને કંઈ ઘટના બનતી જ હોય છે. તો આના પર હવે તંત્ર નહીં ધ્યાન આપશે તો કોણ ધ્યાન આપશે? રાજકોટમાં હિરાસર એરપોર્ટ પર અચાનક પશુઓની એન્ટ્રી થઈ ગઈ. હિરાસર એરપોર્ટમાં 2 ગાય પ્રવેશી ગઈ. જો કે આ વિડીયો વાયરલ થતા જ સનસનાટી ફેલાઈ. ગાયો એરપોર્ટમાં ક્યાંથી આવી, કેવી રીતે પહોંચી તે સવાલ ઉઠી રહ્યા છે. સિક્યોરિટી અને એન્ટ્રી ગેટની નબળાઈ અહીં સામે આવી છે.
અરવલ્લી ભિલોડામાં એસટી ડ્રાઈવરનો દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. સ્કૂલમાં જતી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને સગીરાને ફસાવી હતી. અવારનવાર દુષ્કર્મ કરી સગીરા સાથે દુષ્કર્મ કર્યો છે. મહત્વનું છે કે સગીરાએ મા બાપને જાણ કરતા મામલો બહાર આવ્યો. ભિલોડા પોલીસે એસટી ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો. ભાણમેરના વિજય ગામેતી સામે કાર્યવાહી શરૂ. 26ના રોજ ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે એક પોક્સો એક્ટ મુજબનો ગુનો દાખલ થયેલ છે. તેમાં આ કામના જે ફરિયાદી છે એમની સગીર વયની દીકરીને તે વિસ્તારમાં રહેતા વિજય રમેશભાઈ ગામેતી કે જેઓ એસટીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે એ લલચાવી પોસ્ટ લાવીને લઈ ગયેલા અને એમના ઉપર વારંવાર દુષ્કર્મ કરેલ છે. જે અનુસંધાને ભિલાડા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી એમની અટકાયત કરેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે. સુરતના પાલ વિસ્તારમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું છે. 99 સ્પામાં છાપો મારીને રેકેટનો પર્દાફાશ થયું છે. મેનેજર શુવો બાબુરાવ ચક્રબોર્તી સહિત ધરપકડ કરાઈ છે. સહાયક વિપિન ઉર્ફે રિંકુ જગદીશ શાહુ પણ પકડાયો. ગ્રાહક કિરણ દીપક શાહ, વીરસિંહ કોડી, ઉમેશ શર્મા ઝડપાયા. સાથે જ રોકડ રકમ, ટોકન, ડાયરી સહિત 63,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 4 મહિલાઓને રેસ્ક્યુ કરી નારી સંરક્ષણ ગૃહમાં ખસેડવામાં આવી છે. જોકે સ્પા માલિક આકાશ અંકુશ ધનાવડેને હાલ તો વોન્ટેડ જાહેર કરાયું છે. વર્લ્ડ શોપિંગ સેન્ટરના 3જા માળે રૂમ નંબર 311માં આ પ્રકારની મહિલાઓનું શોષણ કરે તેવી દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલુ છે તેવી બાતમી મળતા ગતરોજ એ સ્થળ પર અમારી ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ છે. જેની અંદર આ ત્રણેય ઓફિસને અને જે બ્રાન્ચીસ છે તેની ટીમોએ સામેલ રહીને સફળ રેડ કરેલ છે. આ રેડ દરમિયાન કુલ 4 ભોગ બનનારને મુક્ત કરાવીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવેલ છે. ગુનાની વિગત જોઈએ તો તે સ્થળે રેડ કરતા કુલ દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલુ હતી, જેની અંદર 3 કસ્ટમર મળી આવેલ છે અને સાથે જે આ સમગ્ર પ્રવૃત્તિ છે તે ચલાવનાર કાઉન્ટર પર બેસનાર મેનેજર તથા તેનો સહાયક એમ અન્ય 2 ઈસમોને પણ ધરપકડ કરવામાં આવેલ છે. એમ કુલ 5 ઈસમોની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે. જૂનાગઢમાં એક યુવકે આત્મહત્યા કરી. રાયજીબાગ કોમ્પ્લેક્સમાં આ ઘટના બની. જાવેદ કાદરી નામના યુવકનું મોત નીપજ્યું. સમગ્ર મામલે પોલીસનું નિવેદન સામે આવ્યું છે. યુવક એક યુવતી સાથે એકતરફી પ્રેમમાં હતો. બીજી યુવતી સાથે 2-3 વર્ષથી પ્રેમ સંબંધ હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. કોલ ડિટેલ્સ અને સીસીટીવી કેમેરાની તપાસ ચાલુ. ગુલામ અલી કાદરી જે એક યુવતી સાથે છેલ્લા 2-3 વર્ષથી પ્રેમ સંબંધ હોય, આ એકતરફી પ્રેમ સંબંધના લીધે તેને જાતે જ્વલનશીલ પ્રવાહી પદાર્થ પોતાના પર છાંટી અને આત્મહત્યા કરેલી. આ બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. સાથે સાથે તેમના સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવેલું છે અને આ ગુનાની ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ શરૂ કરવામાં આવેલી છે. ગુનાના જે એડી જે દાખલ થયેલી છે તેના કામે વધુ પુરાવા મળી આવે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બોટાદમાં સગીરા પર દુષ્કર્મ કેસના આરોપીનું પોલીસે ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસે આરોપી જયરામ ભલાળાનું ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. ડીવાયએસપી મનીષા દેસાઈ, એલસીબી, એસઓજી સહિતના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા. 2 ફેબ્રુઆરીએ સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. ફરિયાદ નોંધ્યા બાદ આરોપી જયરામભાઈ ઈશ્વરભાઈ ભાલાળા તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી. ત્યારબાદથી જે ભોગ બનનાર દીકરી છે તેની ઉંમર 12 વર્ષ અરાઉન્ડ છે. એટલે ત્યારબાદથી આરોપીને સાથે રાખીને પંચોને સાથે રાખીને આજરોજ તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે. અંબાજીમાં માથાભારે શખ્સને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. અસામાજિક મેહુલ બારોટે રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું હતું. અન્ય 2 વાહનોને અસામાજિક તત્વએ અડફેટે લીધા હતા. ઘટનાનો વિડીયો અંબાજી સરપંચ દ્વારા વાયરલ કરાયો હતો. અંબાજી પોલીસે આરોપી મેહુલ બારોટ સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે મેહુલ બારોટને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કર્યું. એને ઈજા થઈ શકે, મૃત્યુ થઈ શકે એવી શક્યતા હોવાનું જાણવા છતાં એને આ રીતના રોંગ સાઈડમાં વાહન ચલાવેલ છે, જેના કારણે એના વિરુદ્ધ બીએનએસની અલગ અલગ કલમો મુજબ ગુનો દાખલ કરેલ છે અને આ જે કાર ચાલક છે એની તપાસ કરી અને મેહુલ મંગળાજી બારોટ રહે અંબાજી નાનોને અરેસ્ટ કરવામાં આવેલ છે અને એની પૂછપરછ ચાલુ છે.
સમાચાર રાજકોટથી, જ્યાં ડિજિટલ એરેસ્ટના કેસમાં સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે. કોર્ટના નિવૃત્ત કર્મચારીને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા અને ₹88 લાખથી વધુની રકમ પડાવીને છેતરપિંડી આચરી હતી. જોકે રાજકોટ સાયબર ક્રાઇમે મધ્યપ્રદેશથી આરોપીને દબોચી લીધો છે. દેવાંશ જોશી નામના યુવકની મધ્યપ્રદેશથી ધરપકડ કરાઈ છે. આરોપીના ખાતામાં ₹8 લાખ જમા થયા હતા. અલગ અલગ 21થી વધુ અરજી થઈ હોવાનો પણ ખુલાસો થયો છે. દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખ આપી અને ડ્રગ્સના મોટા જથ્થાના કેસમાં ફસાવી અને તેને આજીવન કારાવાસની સજા કરાવવાનો ડર આપી અને તે વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેની પાસેથી ટોટલ ₹88,50,000ની છેતરપિંડી કરવામાં આવી હતી. આ ગુનામાં BNS સેક્શન 308(6), 351(2), 319(2), 204, 318(4) તથા IT એક્ટ 66D હેઠળ ગુનો નોંધાયેલો હતો. અને ત્યારબાદ રાજકોટ શહેરના મહેરબાન કમિશનર સાહેબ શ્રી બ્રિજેશકુમાર ઝા સાહેબ, એડિશનલ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ તથા DCP ક્રાઇમ શ્રી જગદીશ બાંગરવા સાહેબની કડક સૂચના હતી કે અલગ અલગ ટીમ બનાવી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવે, જેમાં તપાસની શરૂઆતમાં પણ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી અને હાલ ફરી ટીમ મધ્યપ્રદેશ ગઈ અને એક આરોપી દેવાંશ ઉર્ફે કાનો રાહુલ જોશી કે જે અભ્યાસ કરે છે તે વ્યક્તિની ધરપકડ કરેલ છે. રાજકોટમાં ઓસ્ટ્રેલિયામાં નોકરી અને વિઝાના નામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. 50 લાખથી વધુની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો. સાયબર ક્રાઇમ પોલીસે મધ્યપ્રદેશમાંથી આરોપીની ધરપકડ કરી છે. વિવેક કુશવાહાએ હોસ્પિટલના કર્મચારી તરીકે ઓળખ આપી હતી. હોસ્પિટલમાં નોકરી અને વિઝા અપાવવાની લાલચ આપી હતી. ₹50.75 લાખ લઈને છેતરપિંડી કરી નાખી. નોકરી કે વિઝા કંઈ ન મળ્યું, જેથી ફરિયાદ નોંધાઈ. સાયબર ક્રાઇમ પોલીસે બેંક ખાતાના નંબરના આધારે આરોપીને પકડ્યો છે. આરોપી વિરુદ્ધ વધુ તપાસ પોલીસે હાથ ધરી. સામેવાળા આરોપીઓ દ્વારા ઓસ્ટ્રેલિયાની એક હોસ્પિટલ રોયલ એડિલેડ હોસ્પિટલના કર્મચારી તરીકેની ઓળખ આપી અને તે વ્યક્તિને ત્યાં ઓસ્ટ્રેલિયાનો વિઝા કરાવી આપશે તથા ત્યાંની હોસ્પિટલમાં નોકરી અપાવશે એ રીતેના વચન આપી અને એ વ્યક્તિ જોડે છેતરપિંડી કરવામાં આવેલી હતી અને એની પાસેથી કુલ 50 લાખ જેટલી રકમની છેતરપિંડી, 50,75,000 જેટલી રકમની છેતરપિંડી થયેલી હતી. જેમાં લેયર 1માં એક એકાઉન્ટ આવેલું હતું. સેન્ટ્રલ બેંક ઓફ NSDL બેંકના એકાઉન્ટમાં ₹1.5 લાખ ટ્રાન્ઝેક્શન થયેલું હતું. આ એકાઉન્ટ વિવેક કલ્લુ કુશવાહાના નામ પરનું હતું અને તેને સાયબર ક્રાઇમની ટીમે ધરપકડ કરેલી છે. સમાચારમાં આગળ વાત, મ્યુઅલ એકાઉન્ટ મારફતે થતા સાયબર ક્રાઇમનો પર્દાફાશ થયો છે. ગીર સોમનાથ જિલ્લાના 5 લોકોની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડ કાર્ડ મારફતે ₹4.26 કરોડ ઉપાડવામાં આવ્યા હતા અને 1534 લોકો સાથે આ પ્રકારે સાયબર ક્રાઇમ આચરવામાં આવ્યું હતું. ઇન્સન્ડ બેંકમાં અલગ અલગ મ્યુઅલ એકાઉન્ટ ખોલાવ્યા હતા. આ કેસમાં અબ્દુલ હફીઝ 50થી વધુ વખત રૂપિયા ઉપાડવા માટે દુબઈ ગયો હોવાની પણ વિગતો છે. મુસ્તાક ખાનાની 30 વખત દુબઈ જઈને રૂપિયા ઉપાડ્યા હતા. આ ગેંગ મુખ્યત્વે વેરાવળ ગીર સોમનાથ જિલ્લામાંથી કાર્યરત હતી. આ ગેંગના 5 આરોપીઓ જેઓના નામ છે અબ્દુલ હફીઝ પાનવાલા, મુસ્તાક ખાનાણી, શબ્બીર ભડેલા, મોહમ્મદ તાહા શબ્બીર ભડેલા અને ગગજી રાજપૂત. આમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઇનપુટ જે છે એ ઇનપુટ જનરેટ કરતા સમયે ધ્યાન પર આવેલું કે 26 જેટલા સેવિંગ એકાઉન્ટ અને 54 જેટલા કરંટ એકાઉન્ટો દ્વારા દુબઈ ખાતેથી ફોરેક્સ કાર્ડના માધ્યમથી 4.26 કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવેલા છે. સુરતના કોન્ટ્રાક્ટરની કરોડોની જમીન વ્યાજખોરોએ વેચી મારી. કોન્ટ્રાક્ટર રજની જાસોલિયાની 45,70,000ની જમીન વેચી મારી. લોનના નામે પિતાની જમીનનો વ્યાજખોરોએ વહીવટ કર્યો. કોન્ટ્રાક્ટરે 4 શખ્સો પાસેથી 45.70 લાખ રૂપિયા લીધા હતા. સિક્યુરિટી માટે ભાવનગરના અધેવાળાની જમીનનો દસ્તાવેજ આપ્યો. બેંક વ્યાજ મુજબ વ્યાજ આપવાનું શરૂઆતમાં નક્કી થયું. બાદમાં 3% વ્યાજે વ્યાજખોરોએ રૂપિયા ઉઘરાવ્યા. કોન્ટ્રાક્ટરે વ્યાજના 10 લાખ ચૂકવ્યા અને પરત ના આપ્યાના દસ્તાવેજ છે. આરોપીઓએ જમીન 1.5 કરોડમાં ત્રીજા વ્યક્તિને વેચી મારી છે અને ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં આખરે ફરિયાદ નોંધાઈ. ભૂપત કરમટિયા, ગોકુળ કરમટિયા સામે ફરિયાદ નોંધાઈ. પીએસઆઈ જે છે ગોકુળભાઈ કરમટિયા, તેઓએ પીએસઆઈની ઓળખ આપેલી છે
હકીકતમાં તેઓ કોઈ આવા અધિકારી છે નહીં. અચ્છા સાહેબ, અગાઉ પણ તેઓ એએસઆઈ તરીકે ફરજ બજાવતા હોય અને રાજીનામું આપ્યું હોય એવી કોઈ વિગત હાલમાં ધ્યાને આવેલી નથી, પરંતુ હાલમાં તેઓ જે સાયબર ક્રાઇમ અમદાવાદના પીએસઆઈ નથી. અચ્છા સાહેબ, આ કામે એક જે નામાંકિત સંસ્થા છે ગ્રામ દક્ષિણામૂર્તિ, એનો આચાર્ય પણ ઝડપાયો છે તેવી વાત છે. નહીં, હાલમાં પોલીસ દ્વારા જે છે ભરત કરમટિયા, ગોકુળ કરમટિયા અને વશરામ કરમટિયા જે છે તેને ત્રણેયને પોલીસ દ્વારા અટક કરી લીધેલા છે. અને આજે રઘુભાઈ સોઢાભાઈ રબારી રહે સુરત, તેઓને અટક કરવાના બાકી છે. વડોદરાના સાવલીમાં ઓપરેશન પરાક્રમ હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી, જેમાં ગાડીના કાચ તોડી બેગ લિફ્ટિંગ કરનાર આરોપીની ધરપકડ કરાઈ છે. વડોદરા, આણંદ, વડોદરા ગ્રામ્યના અનડિટેક્ટ ગુના હાલ તો પોલીસે ઉકેલી કાઢ્યા છે. ટેકનિકલ સર્વેલન્સ અને પેટ્રોલિંગ સમયે 2 આરોપીઓને ઝડપી લેવાયા હતા. આરોપીઓએ બેગ અને એક્ટિવા ચોરી કર્યાની કબૂલાત પણ કરી છે. ઈ ગુજકોપ તપાસમાં અનેક જિલ્લામાં આરોપીઓએ ગુના આચરેલા છે તેવો પણ ખુલાસો થયો. ખાસ કરીને સાવલી, ડેસર, વડોદરા શહેર અને આણંદ સહિત કુલ 5 ચોરીના ગુના ડિટેક્ટ થયા છે. હાલ તો સાવલી પોલીસની કામગીરીથી લોકોમાં સુરક્ષાનો ભાવ મજબૂત બન્યો છે. સાવલી પોલીસ સ્ટેશનના માણસો જે વોચ દરમિયાન એક એક્ટિવા પર 2 ઈસમો હતા, શંકાસ્પદ હાલતમાં જણાઈ આવ્યા હતા. એમને ઉભા રાખીને એમની પૂછપરછ કરતા એમની પાસે જે એક્ટિવા હતી એના વિશે પૂછતા પણ સંતોષકારક જવાબ ન આપતા તેમની વધુ પૂછપરછ કરતા તેઓ દ્વારા કબૂલાત કરવામાં આવેલ કે સાવલી પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો હતો એ જે બેગ ચોરી કરી હતી એમાં એ લોકોએ જ કર્યું હતું. આ ઉપરાંત જે વ્હીકલ એક્ટિવા હતું એ પણ એમને વડોદરા સિટીના જવાહરનગર પોલીસ વિસ્તારમાંથી ચોર્યું હતું. જૂનાગઢના માણાવદર વિસ્તારમાં શિકારી પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. સરદારગઢ રેન્જના જિંજરી ગામની વાડીમાં શિકારની બાતમી મળી હતી. શિકારી પ્રવૃત્તિ કરતા 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસરને ગુપ્ત માહિતી મળી હતી. સ્થળ પરથી સસલા પકડવાની 15 નેટ જપ્ત કરવામાં આવી છે. દેવરાજ સોલંકી અને અજય સોલંકીની અટકાયત કરાઈ છે. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. માણાવદર રેન્જના સરદારગઢ રાઉન્ડના જિંજરી ગામ પાસેથી એક શાર્દુલભાઈ ગમારાની વાડીમાંથી કોઈ અજાણ્યા શખ્સો શિકારની પ્રવૃત્તિ કરી રહેલા હોય એવી બાતમી મળતા સ્ટાફ તાબડતોબ પહોંચી અને આ 2 ઈસમો જેનું નામ છે દેવરાજભાઈ સોલંકી, ઉંમર વર્ષ 50, રહેવાસી સરદારગઢ, અને અજય સોલંકી, ઉંમર વર્ષ 30, સરદારગઢ રહેવાસી, બંનેને 15 નંગ સસલા પકડવાની નેટ એટલે કે મેવટા સાથે પકડી અને ગુનો આચરતા અટકાવેલ છે. ખેડાના કપડવંજમાં કિન્નર જૂથ વચ્ચે ઘર્ષણના એંધાણ વર્તાઈ રહ્યા છે. કપડવંજમાં કિન્નરના મઠમાં 50થી વધુ બાઉન્સરો ગોઠવી દેવાયા છે. કપડવંજ હિન્દુ અને અમદાવાદ મુસ્લિમ કિન્નર જૂથ વચ્ચે ઘર્ષણ થયું હોય તેવા એંધાણ છે. 300થી વધુ લોકોને પોલીસે કઠલાલ અટકાવ્યા હોવાની માહિતી મળી રહી છે. બી હોય, બધા બી હોય, પણ આ અમદાવાદ વાળા જે છે એ લોકો મિયાં જમાલ દાદાના મોગલ વખતના કિન્નરો છે અને એ લોકો અમારા એકલા દોકલા અખાડા હોય એના ઉપર હુમલા કરે છે. 200 500 લોકો આવી જાય છે અને જાતે ને જાતે નશા કરી અને બ્લેટો મારે છે અને કોરેક્સો પીવે છે અને પેલું ફિનાઇલ પી જાય છે અને ખોટા અમારા અખાડાઓના નામ લખાવે છે, અમારા ઉપર ખોટા કેસો કરે છે. 1000 500 પબ્લિક લઈને અમારા અખાડાઓ ઉપર હુમલા કરે છે, અમારા અખાડા લૂંટી લે છે અને એમની સંપ્રદાયમાં કરે છે. અમારા જે વૈષ્ણુ રામાનંદી અમે જે કિન્નરો છે શ્રી દાદા ગંગારામજીના, એની અંદર આ અમદાવાદ વાળા જ એકલા, બીજા કોઈ ભારતના કોઈ કિન્નરો અમને હેરાન કરતા નથી. હવે કોળી સમાજ અને હળપતિ સમાજ વચ્ચે બબાલ થઈ. પરિવારને આપવામાં આવી હતી તાલિબાની સજા. બારડોલીના મસાડ ગામની ઘટના બાદ મામલો વિચક્યો. યુવક અન્ય સમાજની યુવતીને ભગાડી ગયો હતો. યુવતીના પરિવારે તાલિબાની સજા આપી હતી. યુવતીના પરિવારજનોએ યુવકના પરિવારને માર માર્યો હતો. પ્રથમ યુવક અને તેની માતા બહેનને ફળિયામાં માર માર્યો. ગામના ચોરે યુવક અને તેની માતા બહેનને બાંધીને માર મારવામાં આવ્યો.
યુવક અને માતા બહેનનો આક્રંદ કરતો વિડીયો પણ સામે આવ્યો છે. 3 દિવસ પહેલા યુવકને માર માર્યાનો વિડીયો પણ સામે આવ્યો હતો. અમારા સાથે મારો ભાઈ છે તે છોકરી લઈને 5 વર્ષના ગળામાં નાહી ગયો તો એ લોકોના ઘરવાળા આવ્યા ને બધા મારા ઘરે મારવા આવ્યા ને કંઈ પરપૂછ કંઈ નહીં કરીને અમને આવીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી નાખ્યું. એના પપ્પા, એના મમ્મી ને બીજા એના જે કોળીવાડના હતા તે કોળી પટેલ તે લોકો બધા આવીને અમને મારવા લાગ્યા. મારતા અમને લઈ ગયા એ લોકોના ગામમાં, આખા ગામમાં મારતા લઈ ગયા ને એ લોકોના ગામમાં ગઈને જે ઝાડ છે ને ચોરો છે ત્યાં આવીને અમને દોડાઈ કહીને બાંધ્યા ને ત્યાં પછી બી માર્યા અમને. જે છોકરો આ બીજા સમાજની કોળી સમાજની છોકરીને લઈને ભાગી ગયો એ ઘટના આખી અલગ છે. અને એના ઘરનાને આ જે છોકરા પક્ષના ઘરનાએ જે અમારા સમાજના આ છોકરાને એના ઘરનાને એની બહેને અને માતાને જે આખું ગામમાં સર્કસ ગાઈને મારવામાં આવ્યો છે ગામના ચોરાએ ભરીને, એ આદિવાસી સમાજ બિલકુલ ચલવી લેશે નહીં. આ કેસની અંદર એક્ટ્રોસિટી એક્ટ હેઠળ જો કાયદાકીય કાર્યવાહી ન કરવામાં આવે તો બારડોલી તાલુકાના દરેક ગામની અંદર આહવાન કરીશું અને દરેક આદિવાસીને અહીંયા ભેગા કરીશું અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને કાયદાકીય કાર્યવાહીની અમે માંગ કરીશું. અને ત્યાં પછી પણ કામ નહીં થાય તો અમે અહીંયા ધરણા પર બેસીને પણ આ લોકોના વિરુદ્ધ કાયદાકીય કાર્ય કરવાની અમે આ એસપી સાહેબને, પીઆઈ સાહેબને માંગ કરીશું. મહેસાણામાં વરઘોડામાં નાચવા બાબતે થયેલી બબાલનો કેસ, જેમાં ઘાયલ થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. 1 સપ્તાહ પૂર્વે ભોયરાવાસ વિસ્તારમાં બબાલ થઈ હતી. ઇન્દિરાનગરમાં ખૂની ખેલ ખેલાયો હતો. 6 શખ્સોએ અદાવત રાખીને યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો. રાકેશ વાઘેલા નામના યુવકને સારવાર માટે ખસેડાયો અને તેનું મોત નીપજ્યું છે. હાલ તો મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે. કમલેશ, મોનુ અને મોઇન સહિત કુલ 6 શખ્સ સામે એફઆઈઆર થઈ હતી. આ જીવલેણ હુમલાની ઘટના હત્યાના કેસના પરિણમે. તો આ સાથે જ બુલેટ બ્રેકિંગ ન્યૂઝમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.